જોબ સેટિસ્ફેક્શન્સ એક એવો ટોપિક છે ઓર્ગેનાઇઝેશનલ સાયકોલોજીમાં કે જ્યારે પણ પ્રોસેસ આપણે કોઈ પણ એમ્પ્લોય વર્કની અંદર કામ કરતું હોય અને એ વર્કની અંદર એ કઈ રીતે અ, પોતાની સેટિસ્ફેક્શન સાથે કામ કરે અથવા તો જે એનું પરફોર્મન્સ છે વર્કની અંદરનું એ ક્યારે એ ઇન્ક્રીઝ કરે એના માટે જોબ સેટિસ્ફેક્શન એ રિક્વાયર્ડ હોય છે. જો પછી જોબ સેટિસ્ફેક્શન એમ્પ્લોઈઝની અંદર જોવા નથી મળતું તો પછી અ, કેટલાક બિહેવિયરલ ઇસ્યુઝ આવી શકે જોબને લઈને. એમ્પ્લોઈઝ એન્વાયરમેન્ટની અંદર કામ ના કરે અ, એ તો કદાચ એમ્પ્લોઈઝે અ, એવું એડજસ્ટમેન્ટ ના કરી શકે અ, જે વર્કની અંદર જે આઉટફિટ હોય અથવા તો જે પ્રોડક્ટ હોય એ સેલ ના થાય કે જેના કારણે ઘણા બધા ઇસ્યુઝ આવી શકે. તો એમ્પ્લોઈઝના જોબ સેટિસ્ફેક્શનના આઉટકમ શું હોઈ શકે? તો શેના ઉપર કામ કરવું જોઈએ? તો પહેલું છે કે જોબ સેટિસ્ફેક્શન સ્ટડી એવું જણાવે છે અને એવું પ્રેડિક્ટ કરે છે કે જાણે જોબ સેટિસ્ફેક્શનમાં વર્કની એમ્પ્લોઈઝની કન્ડિશન્સ, ટાસ્કનું સ્ટ્રક્ચર, અનુભવ, ટાસ્કની એબિલિટી, રિક્વાયર્ડ સ્કિલ્સ એ જોબના પરફોર્મન્સ માટે ખૂબ જ અગત્યનું છે. જો કોઈ એમ્પ્લોઈઝમાં વર્કને લઈને અથવા તો એના સેટિસ્ફેક્શનને લઈને કોઈ એટલો આઈડિયાઝ જ અવેલેબલ ના હોય અથવા તો એનું સ્ટ્રક્ચર જ ન હોય તો પછી જે તે કાર્ય સાથે એના પરફોર્મન્સ એ મેચ નહીં થાય જેથી કરીને સીધી એની અસર વર્કની ઉપર પડતી હોય છે. તો આપણે એવું કહી શકીએ કે જોબ પરફોર્મન્સ માટે એનું કાર્યનું સ્વરૂપ, જે પણ એમ્પ્લોઈઝ કામ કરી રહ્યો છે, જે પણ વ્યક્તિ કામ કરી રહ્યો છે એનો અનુભવ, એની કાર્યક્ષમતા એ ઘણી કાર્યભૂત રહેશે. વિથડ્રોલ બિહેવિયર્સ પણ જોબ સેટિસ્ફેક્શનના પાયા માટે અસર કરતા હોય છે. તો વિથડ્રોલ બિહેવિયર જેમ કે એવું કહી શકાય કે એમ્પ્લોઈઝ કામથી સેટિસ્ફાઈડ નથી થતો જેના કારણે એ જોબને છોડી દે. પછી છે કે વર્ક પ્લેસ પર જે કેટલાક ડેવિએશન્સ ઊભા થાય કે જેના કારણે પણ કેટલાક બિહેવિયર ઇસ્યુઝ જોવા મળે. જેમ કે ઓર્ગેનાઇઝેશન્સના અનએટેમ્પ્ટ ડિસિઝન્સ હોય કે જે એમ્પ્લોઈઝના ઓપોઝિટ હોય જેના કારણે પણ જોબ સેટિસ્ફેક્શન નથી મળતી, ડિસસેટિસ્ફેક્શન્સ મળે છે. વારંવાર સબસ્ટેન્સ એબ્યુઝ ના જે ગુણો જે છે એ અસર કરતા હોય, રાઈટ. અને કેટલુંક એવું આપણે કહી શકાય કે જે એન્ટી સોશિયલ જે બિહેવિયર હોય કે જેના કારણે કેટલાક વ્યક્તિઓનું એન્ટી સોશિયલ બિહેવિયર એ જોબના સેટિસ્ફેક્શન માટે અસર કરે. કોઈ એક એમ્પ્લોઈઝ એ એના બિહેવિયર સાથે મેચ નથી થતું તો પછી એ કેટલાક જે જોબના જે નોર્મ્સ હોય, વર્કના જે નોર્મ્સ હોય એને ફોલો ન કરી શકે જેના પરિણામે વર્ક ડ્યુરેશન્સ ઊભું થતું હોય. વ્યક્તિ વારંવાર સ્મોકિંગ અથવા તો ઓન વર્ક પ્રિમાઇસીસ સ્મોકિંગ કરતો હોય, આલ્કોહોલ લેતો હોય કે પછી બીજા પદાર્થોનું સેવન કરતો હોય જેને પરિણામે પણ કેટલાક ડેવિએશન્સ ઊભા થતા હોય. વ્યક્તિ પોતે સેફ્ટી પરફોર્મન્સની ઉપર ફોકસ ના કરે. હવે લાઈક
ફેક્ટરી હોય તો પછી ફેક્ટરીની અંદર કેટલાક પદાર્થો સાથે કામ કરવાનું, તો પછી પહેલા તો પ્રાઇમરી કેર જોઈએ કે કોઈકને ઇન્જરીઝ થઈ હોય તો એ ઇન્જરીઝમાં વ્યક્તિને સેફ્ટી મળવી જોઈએ કે જેમાં એ વર્કની અંદર એડજસ્ટ કરી શકે. અને જો એને બ્લડિંગ થઈ રહ્યું હોય, મેડિકલ માઇનર ઇમરજન્સી હોય તો પછી હોસ્પિટલાઇઝેશન્સ અથવા તો બેન્ડેજ, ક્રીમ, પાટા, પિંડી એ બધું ત્યાં આગળ મળતું હોવું જોઈએ. વ્યક્તિની કેટલીક જે પર્સનલ મેટર હોય જે કંપનીને ખબર હોય તો બીજા લોકો સાથે મેચ ના થવી જોઈએ કે બહાર લીક ના થવી જોઈએ. તો આ બધું શું કહેવાય કે આ બધા સેફ્ટી પરફોર્મન્સ છે કે જે વર્કને ઇન્ક્રીઝ કરતા હોય છે. કસ્ટમર સેટિસ્ફેક્શન્સ પણ જોબ સેટિસ્ફેક્શન માટે અસર કરે. જો કંપની એમ્પ્લોઈઝ જો સારા એવા સ્કિલ બેઝ હોય, એમ્પ્લોઈઝમાં વર્કને લઈને સારું નોલેજ હોય અને તેમ છતાં કસ્ટમર જો સેટિસ્ફેક્શન એમને ન મળતું હોય તો આના પરિણામે એમ્પ્લોઈઝ પર કેટલું બંધન પડતું હોય. રિસર્ચ એના જે ઇન્ડિકેટ્સ છે કે એવું શો કરતા હોય છે કે જેને પરિણામે કસ્ટમરમાં સેટિસ્ફેક્શન્સની જે ઉણપ હોય જેના કારણે એમ્પ્લોઈઝે સેટિસ્ફેક્શન્સ નથી લઈ શકતા. પછી છે કે જો અ, કેટલાક પ્રિમાઇસીસના પરિણામે જો એમ્પ્લોઈઝે જોબને છોડી દે અને એનું નોલેજ, એની જે સિક્યોરિટી હોય એ જો ન મળે તેના કારણે પણ કસ્ટમરને સેટિસ્ફેક્શન નથી મળતું. લાઈફ સેટિસ્ફેક્શન એમ્પ્લોઈઝને સૌથી વધારે જો જરૂરી હોય ને તો પછી એ છે લાઈફ સેટિસ્ફેક્શન. અને લાઈફ સેટિસ્ફેક્શન અને જોબ સેટિસ્ફેક્શન એક સીધો કનેક્શન છે, એક રિલેશનશીપ છે. તો જે જોબનો એક્સપિરિયન્સ મળતો હોય અને જે નોન વર્ક લાઈફ હોય તો એમાં સીધું અસર થવું જોઈએ સેટિસ્ફેક્શન્સ માટે. લાઈફના એક્સપિરિયન્સીસ સીધા અસર કરતા હોય છે જોબના એક્સપિરિયન્સીસ સાથે. જોબ સેટિસ્ફેક્શનમાં ઓર્ગેનાઇઝેશનલ કમિટમેન્ટ ખૂબ જ જરૂરી છે. ઓર્ગેનાઇઝેશનલ કમિટમેન્ટ એ સાયકોલોજીકલ બોન્ડિંગ એમ્પ્લોઈ સાથે અટેચ કરતું અને એક પ્રકારનું બિહેવિયરલ ઇન્વેસ્ટમેન્ટ હોય છે. એના કેટલાક એલિગેશન્સ હોય છે ઓર્ગેનાઇઝેશન સાથે કે જે અફેક્ટ કરે, રાઈટ. જેમ કે એના માટે બિહેવિયર રિઝલ્ટિંગ અને બિહેવિયર કમિટમેન્ટ માટે કેટલાક રિસર્ચ શો કરે છે એમાં એવું જણાવવામાં આવે છે કે અ, અ, જે ઓર્ગેનાઇઝેશન્સના પર્સનલ જે સેક્રિફાઈસીસ હોય એ ચોક્કસ રીતે વર્કના કમિટમેન્ટને અસર કરે. કારણ કે માત્ર ને માત્ર એક વ્યક્તિ કમિટમેન્ટ નથી કરતું, કમિટમેન્ટ એ બે વ્યક્તિ કરી રહ્યા છે. એક ઓર્ગેનાઇઝેશનલ પર્સન કરી રહ્યો છે અને એને ક્યાંનો એમ્પ્લોય કરી રહ્યો છે. ત્યારે જે કસ્ટમર હોય એ પણ વર્ક બિહેવિયરની અંદર કેટલાક કમિટમેન્ટ પ્રોવાઈડ કરતો હોય. જો વર્કના કમિટમેન્ટની અંદર જો કેટલીક ડિપ્લોમેસી ઊભી થાય, કેટલુંક એન્વાયરમેન્ટ કન્વર્ટ કરવું હોય તો એના માટે રેન્ફોર્સમેન્ટ અને પનિશમેન્ટ જેવી ટેકનિકને યુઝ કરવી જોઈએ કે જેનાથી ઓર્ગેનાઇઝેશનલ કમિટમેન્ટ જળવાઈ રહે. પર્સનલ ટાઈમિંગ સાથે સ્પ્રેડ થવું જોઈએ. ઓર્ગેનાઇઝેશન્સ ની અંદર જે વ્યક્તિઓ પ્રી ઓક્યુપાઈડ હોય અને પ્રી ઓક્યુપેશન્સની અંદર કામ કરતા હોય તો એના તો ઓર્ગેનાઇઝેશન્સના રિલેટેડ કેટલાક થોટ્સ, એની એક્શન્સ અને એના કેટલાક ટાઈમ એ પ્રોવાઈડ કરવા ખૂબ જ જરૂરી છે. ઘણી બધી વખત આપણે એવું કહી શકીએ કે જો આ ટાઈમિંગ વ્યક્તિઓને વ્યવસ્થિત રીતે ન મળે તો જેને કારણે કેટલાક સંકોચ ઊભા થતા હોય,
જેના પરિણામે કેટલાક દ્વેષો ઊભા થતા હોય. એટલે અને આ બહુ વધારે વિસ્તરે નહીં. એના માટે કમિટમેન્ટ એ ખૂબ જ એક આવશ્યક અને ખૂબ જ એક અગત્યનું પરિબળ છે, એવું આપણે કહી શકીએ છીએ. વેલિંગનેસ એસેન્સ અને ઓર્ગેનાઇઝેશનલના કમિટમેન્ટ માટે કેટલાક ફોલોઅડ સ્ટેપ છે. જેમાં આપણે એવું કહી શકીએ કે વ્યક્તિનો જો સેલ્ફિશ ઇન્ટરેસ્ટ હોય, ઇન્ડિવિજ્યુઅલ જો આઈડેન્ટિફાઈંગ જો પર્સપેક્ટિવ હોય તો ચોક્કસ રીતે ઓર્ગેનાઇઝેશન્સમાં ડિસસેટિસ્ફેક્શન ઊભું થાય. જે ડિઝાયર હોય એ કન્ટ્રીબ્યુશન્સ જે આપવાની હોય અને એક એનો ઇફેક્ટિવ રિઝલ્ટ ન જોવા મળે તો એના પરિણામે પણ કેટલાક ક્લેસીસ ઊભા થતા હોય છે. વ્યક્તિની નોર્મલ એક્સપેક્ટેશન્સ પર્સનલ સેક્રિફાઈસીસ પણ વ્યક્તિના ડિફિકલ્ટ ટાઈમને જો ઓર્ગેનાઇઝેશનમાં ન મળે તો એના પરિણામે પણ કેટલાક ક્લેસીસ ઊભા થાય. તો આને રોકવા માટે આ થિયરી એવું કહે છે કે જે આ ડિફિકલ્ટ ટાઈમના જે ઓર્ગેનાઇઝેશન્સના જે પીરિયડ છે એમાં પર્સનલ સેક્રિફાઈસીસ પ્રોવાઈડ કરવા જરૂરી છે. બિલીફ અને એના એક્સેપ્ટન્સ સાથે ઓર્ગેનાઇઝેશન્સના વેલ્યુઝ અને ગોલ અસર કરે છે. કેટલાક કોમ્પોનેન્ટ છે કે જે ઓર્ગેનાઇઝેશનના કમિટમેન્ટ સાથે સંકળાયેલા હોય. જેમ કે અફેક્ટિવ કમિટમેન્ટ. જો એમ્પ્લોયનું પરસેપ્શન્સ ઇમોશનલ અટેચમેન્ટ હોય તો કઈ રીતે આપણે અફેક્ટિવ કોમ્યુનિકેશન્સ કરી શકીએ. જે એમ્પ્લોઈઝ કન્ડિશન સાથે લોંગ ટર્મ સુધી ઓર્ગેનાઇઝેશન સાથે કનેક્ટેડ હોય તો પછી એના માટે ખૂબ જ રીતે જરૂરી છે કે એક અફેક્ટિવ કમિટમેન્ટ ઓર્ગેનાઇઝેશનનું રાખવું અને કે જેથી કરીને બિહેવિયર કન્ટિન્યુઅસ રહે. પછી તે કે કન્ટિન્યુઅસલી કમિટમેન્ટ. જે વ્યક્તિનું વર્કનું એટીટ્યુડ કન્ટિન્યુ હોય, વર્કની સાથેના ઇન્ટરગ્રેશન્સ રિલેશનશિપ જો કન્ટિન્યુ હોય, નોન ટ્રાન્સફર્ટેબલ ઇન્વેસ્ટમેન્ટ હોય, તો આવા બધા સમયની અંદર જરૂરી હોય છે કે વ્યક્તિ પોતે એક કમિટમેન્ટની સાથોસાથ એક રિલેશનશિપ પણ પ્રોવાઈડ કરે કે જેનાથી એમ્પ્લોઈઝનું જે લાઈફ સેટિસ્ફેક્શન અને જોબ સેટિસ્ફેક્શનનું જે રિલેશનશિપ છે એ કન્ટિન્યુ રહે. તો એના માટે ઓર્ગેનાઇઝેશનલ અને એમ્પ્લોઈઝ સાથેના બંનેના ઇન્ટિગ્રેટેડ રિલેશનશિપ પણ હોવા જોઈએ. જેમાં એવું આપણે કહી શકીએ કે કોવર્કર સાથેના રિલેશનશિપ, રિટાયરમેન્ટનું ઇન્વેસ્ટમેન્ટ, કરિયર ઇન્વેસ્ટમેન્ટ, વર્ક એટિટ્યૂડ, આ બધું ઓર્ગેનાઇઝેશને પોતાના વર્કની અંદર કેટલાક નક્કી કરે એવા ધોરણો સાથે આગળ વધવાનું. પછી છે કે નોર્મેટિવ કમિટમેન્ટ. નોર્મેટિવ કમિટમેન્ટ શું? કે નોર્મેટિવ કમિટમેન્ટમાં જે વ્યક્તિ જે ધોરણો સાથે કામ કરતી હોય જેમાં કહેવાય લોયલ્ટી, ડ્યુટી, હોનેસ્ટી, જનરલાઇઝ વેલ્યુઝ. તો આવા બધા સમયની અંદર આ ધોરણોમાં ઓર્ગેનાઇઝેશન્સ વ્યક્તિ માટે એક ફેમિલી, મેરિટલ, કન્ટ્રી, રિલિજિયન આ દરેક ધોરણો સાથે સોશિયલાઇઝેશન્સને ઇન્ક્રીઝ કરવું જોઈએ. તો આ બધા કહેવાય કે નોર્મેટિવ એક કમિટમેન્ટ કે જે એવરીડે દરેક એમ્પ્લોઈઝના કામમાં આવતું હોય. જો કંપની પોતે લોયલ રહેશે, કમિટેડ હશે, તો ચોક્કસ રીતે એમ્પ્લોઈઝ પણ કમિટેડ હોય. ઓર્ગેનાઇઝેશનલ કમિટમેન્ટ અને જોબ સેટિસ્ફેક્શન વચ્ચે શું સંબંધ છે? જો ઓર્ગેનાઇઝેશનલ કમિટમેન્ટ હશે ને તો એક જોબ સેટિસ્ફેક્શન એ જળવાઈ રહેશે. જો જોબ સેટિસ્ફેક્શનનો રિસ્પોન્સ સીધો કમિટમેન્ટના ગ્લોબલ રિસ્પોન્સ સાથે સંકળાયેલો છે. કારણ કે જો બંને એકબીજા સાથે એમ્પ્લોઈઝ અને
કસ્ટમર બંને એકબીજા સાથે જોબ સેટિસ્ફેક્શન સાથે સંકળાઈને વાત કરશે તો ચોક્કસ રીતે એમાં એક બિહેવિયરમાં ઇન્ક્રીઝડ પરફોર્મન્સ જોવા મળે. જોબ સેટિસ્ફેક્શન એક ઇફેક્ટિવ રિસ્પોન્સની પેટર્ન છે. એમ્પ્લોયીના આઇડેન્ટિફિકેશન્સ માટે ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર્સ અને એનું કમિટમેન્ટ પ્રોવાઈડ કરવું ખૂબ જ અનિવાર્ય કહી શકાય. જોબ ચોક્કસ રીતે એવું કહેવાય કે ઇફેક્ટ થતી હોય છે ઓરિએન્ટેશન સાથે, ઓર્ગેનાઇઝેશનલ કમિટમેન્ટ સાથે, એની વેલ્યુઝ સાથે, એના પરફોર્મન્સ સાથે. રાઈટ તો જોબ સેટિસ્ફેક્શન્સને જો આપણે સમજવું હોય તો વ્યક્તિના અથવા તો એમ્પ્લોઈઝના ઇન્ડિવિજ્યુઅલ ધારા નિયમો સાથે સમજવું જોઈએ. જો આપણે આ કન્સિક્વન્સીસને જો એક ચોક્કસ મેમ્બરશિપ સાથે ઇમ્પ્લિકેટેડ કરીએ અને એને મેન્ટેન રાખીએ તો ચોક્કસ રીતે એમ્પ્લોઈઝમાં જોબ સેટિસ્ફેક્શન જોવા મળી શકે. દરેક એમ્પ્લોઈઝ અથવા તો દરેક કંપનીમાં જરૂરી હોય છે કે મોટિવેશન્સ એટલે કે વર્ક મોટિવેશન્સ. આપણે ગમે સારા એવું સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરીએ પણ જો એમ્પ્લોઈઝમાં અને કંપનીના ધોરણોમાં જો ચોક્કસ એવું મોટિવેશન્સ નહીં હોય સોર્સિસને લઈને તો એ ચોક્કસ રીતે અસર કરવાનો છે વ્યક્તિના સેટિસ્ફેક્શન માટે અથવા તો વ્યક્તિના મોટિવેશનલ બિહેવિયર માટે. તો જરૂરી આપણે એવું કહી શકીએ કે જો એક પ્રકારનું ચોક્કસ મોટિવેશન્સ ના નિયમો અથવા તો એના ધોરણો ઊભા કરવામાં આવે તો ગુણવત્તા પણ જળવાશે, એમ્પ્લોઈઝમાં મોટિવેશનલ પણ બનેલું રહેશે અને એમ્પ્લોઈઝ એ સારા એવા ધોરણો સાથે પણ કાર્ય કરશે. સો વોટ ઇઝ અ વર્ક બિહેવિયર, વોટ ઇઝ અ મોટિવેશન? પહેલા તો આપણે એને એ સમજીએ વર્ક શું છે કે જે તે એમ્પ્લોય જે તે જગ્યા પર જઈને જે કામ કરે છે એને આપણે વર્ક કહેવાય, વર્ક બિહેવિયર કહેવાય. કરેક્ટ. લાઈક એઝ અ સ્ટુડન્ટ તમારું બિહેવિયર શું હોય તો લેક્ચર્સ એટેન્ડ કરવા, એક્ઝામ આપવી, તો એ તમારું એઝ અ સ્ટુડન્ટ વર્ક. રાઈટ. રેગ્યુલર અસાઇનમેન્ટ સબમિશન્સ, રેગ્યુલર અટેન્ડન્સ, રેગ્યુલર પ્રોજેક્ટ વર્ક, રેગ્યુલર પ્રેક્ટિકલ વર્ક, રેગ્યુલર એક્ઝામ્સ આપવી, સારું એવું પરિણામ લેવું, તો એક આ સ્ટુડન્ટ વર્ક થયું. કરેક્ટ. તો એ રીતે એ સ્ટુડન્ટ્સ વર્કને મેન્ટેન રાખવા માટે મોટિવેશન્સ. તો વર્કની અંદર મોટિવેશન શું હોય કે એક ઇમેડિયલ ઇન્ફ્લુઅન્સ સાથેનું એક ડાયરેક્શન્સ જે એક ચોક્કસ એક્શન સાથે સંકળાયેલું છે. બરાબર. જેમ કે મારે એક જો એક એન્વાયરમેન્ટ બનાવવું હોય અથવા અને એ એન્વાયરમેન્ટની અંદર હું મારા એમ્પ્લોઈઝને ખાલી મૂકી દઉં છું અને એ લોકો ખાલી માત્ર ને માત્ર કામ કરી રહ્યા છે તો એ નહીં ચાલે. પણ એ એન્વાયરમેન્ટમાં ઇમિડિયેટલી એ લોકોને જે વર્કને લઈને અને લાઈફને લઈને જે મોટિવેશન્સની વાત કરવાની હોય અથવા તો જેના કેટલાક કાર્યો કરવાના હોય તો એનું એક રચનાત્મક સ્વરૂપ પ્રોવાઈડ કરવું જોઈએ અને એ પ્રોવાઈડ કરીને એની એક એક્શન બનવી જોઈએ કે જેના પરિણામે એમ્પ્લોઈઝમાં એક મોટિવેશન્સ ઊભું થાય. વૃમના પ્રમાણે મોટિવેશન્સ એક એવી વસ્તુ છે કે જે અલ્ટરનેટિવ ફોર્મ્સમાં અને વોલેન્ટરી એક્ટિવિટીઝમાં જોવા મળે. આપણે એવું કહી શકાય કે દરેક મોટિવેશન છે ક્યારેક અલ્ટરનેટિવ બેઝ હોય. જેમ કે વ્યક્તિ માત્ર ને માત્ર કેટલાક દિવસોમાં જ એક મોટિવેશન સાથે કાર્ય કરતું હોય
અને કેટલાક એમ્પ્લોઈઝનું અલ્ટરનેટ બેઝ હોય, કેટલાકનું ચૂઝ વાળા એક ચોઇસ બેઝ ડેઝ હોય, એની અંદર જ વ્યક્તિ માત્ર મોટિવેશન સાથે કાર્ય કરે. મોટિવેશન એ ઇન્ડિપેન્ડન્ટ અને ડિપેન્ડન્ટ વેરિયેબલ રિલેશનશિપ સાથે સંકળાયેલું છે. અને એનું એક ડાયરેક્શન છે કે જેમાં એમ્પ્લોઈઝની એક અન્ડરસ્ટેન્ડિંગ અને એના ટાસ્કની એક પ્રભુત્વ સાથે એક એની કાર્યશૈલી સંકળાયેલી હોય. તો વર્ક મોટિવેશન્સ માટે આપણે કેટલાક ઇન્ડિવિજ્યુઅલ અથવા તો પ્રાઇમરી બેઝ મોટિવેશન સાથે વાત કરી. કેવા તો પ્રાથમિક કયા ધોરણો અથવા તો કયા નિયમો છે કે જે વર્ક મોટિવેશન્સ માટે અસર કરતા. જો મોટિવેશન્સ વિશે હું ઘણી બધી વખત કહેતો હોઉં છું કે મોટિવેશન્સમાં કેવા ધોરણો અસર કરે કે ઘણા બધા લોકો એવા નિયમો અથવા તો એવા ધોરણોને ફોલો કરે કે જેમાં એમ્પ્લોઈઝ ને માટે મોટિવેશનલ સ્પીકર્સ, મોટિવેશનલ લાઈફ કોચ, આવા બધા લોકો ગમે તેટલી નિયમો અથવા તો ધોરણોને ફોલો કરે, પણ જે વર્કને લઈને જે એક સેટિસ્ફેક્શન જળવાવું જોઈએ એ નહીં જળવાય, જેના પરિણામે કેટલાક ક્લેશ ઊભા થાય અથવા તો કેટલાક ઇસ્યુઝ ઊભા થાય. રાઈટ. તો માત્ર ને માત્ર મોટિવેશન્સ એક દિવસ સુધી હોય એવું ના ચાલે. મોટિવેશન એ લોંગ ટર્મ સુધી જળવાવું જોઈએ. એક દિવસ માત્ર મોટિવેશનલ સ્પીકર આવી જાય અને એ સ્પીકર ટોક આપીને જતું રહે ને એમ્પ્લોઈઝમાં 2 દિવસ સુધી એનું એક વર્કને નું પરફોર્મન્સ આપવા માટેનું જો એક ઇન્ક્રેડિબલ જો પરફોર્મન્સ જળવાઈ રહે તો એ માત્ર પરફોર્મન્સ ન કહેવાય. પણ પરફોર્મન્સ આપણે ત્યારે જ કહી શકીએ કે કન્ટિન્યુઅસલી એક એક વર્કની અંદર જોવા મળે. તો એના માટે અ કેટલાક પ્રાઇમરી નિયમો, કેટલીક થિયરીઝ છે, કેટલીક એક્શન્સ છે કે જો આપણે બિહેવિયરની ઉપર વર્કની અંદર એપ્લાય કરીએ તો એ ચોક્કસ રીતે એમ્પ્લોઈઝના મોટિવેશન્સને ઇન્ક્રીઝ કરવા માટે એક અસરકારક રોલ નિભાવશે અથવા તો એક એક્શન આપણને વર્કની અંદર જોવા મળે. તો એ કઈ કઈ એક્શન્સ છે? તો એક છે એક્ટિવેશન્સ ઓફ બિહેવિયર. એક્ટિવેશન્સ બિહેવિયર એટલે કે કંઈક એનર્જી અને એને ડેમોન્સ્ટ્રેટ કરવું કે જે સીધું ગોલ બિહેવિયર સુધી જળવાયેલું રહે. જેમ કે આપણે એવું કહી શકીએ કે કેટલાક એનર્જેટિક ડિસિઝન્સ અથવા તો કેટલાક એનર્જેટિક ગોલના ડાયરેક્શન્સ વાળા બિહેવિયર એ ચોક્કસ રીતે વર્કના મોટિવેશન પર અસર કરે. રાઈટ. જેમ કે એક મ્યુઝિક પણ એક એવું ગુણ છે કે જે વ્યક્તિમાં અથવા તો જે એમ્પ્લોઈઝ હોય એનું બિહેવિયરને એક્ટિવેટેડ રાખે. આપણે ઘણી બધી જગ્યાએ એવું જોયું છે કે લોકો જાણે કામ કરતા હોય અથવા તો લોકો જાણે વર્કને ઇન્ક્રીઝ કરતા હોય તો એનું જે પરફોર્મન્સ છે ને એ ક્યારેક ધીમે 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 ઉતરતી કક્ષાનું થઈ જાય. ગ્રાફ છે ને એ સવારે આમ સ્ટાર્ટ થાય, ઊભો થાય, ઊભો થાય અને બપોર પછી આમ ધીમે 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 ડાઉન જતું રહે. કરેક્ટ. તો આજે બપોરે 12 વાગ્યા પછીનો જે ગ્રાફ ડાઉન થઈ રહ્યો છે અહીંયા સુધી તો વાંધો નથી, કારણ કે આખા દિવસની જે એનર્જી હોય કામની પાછળની જે ડ્રાઈવ હોય એ કામ કરે છે. પણ જ્યારે ગ્રાફ આખો જે નીચે જઈ રહ્યો છે તો એ સમયની અંદર એવું તો કયા એવી એક્ટિવિટી કરવામાં આવે કે જેથી કરીને ગ્રાફ એ એકદમ ડાઉન ના જાય. રાઈટ. એકદમ સ્લોલી ડાઉન જવો જોઈએ તો કામની ગુણવત્તા જરાય. તો કેટલાક રિસર્ચ એવું શું કરે છે કે જો એવા સમયની અંદર જો કેટલોક પ્રકારનું મ્યુઝિક વગાડવામાં આવે
તો એ જે મ્યુઝિક છે ને એ વર્ક બિહેવિયરને ઇન્ક્રીઝ કરતું હોય, જેથી કરીને વ્યક્તિને વધારે મજા આવે. કારણ કે એનર્જી નથી, પણ સ્ટ્રેસના પરિણામે, લોંગ ટર્મ સ્ટ્રેસના પરિણામે વ્યક્તિ પરફોર્મન્સ સારું આપી નથી શકતો. તો એ પરફોર્મન્સને ઇન્ક્રીઝ કરવા માટે આપણે મ્યુઝિકલ ટેકનિકને યુઝ કરી શકીએ, રિલેક્સેશન ટેકનિકને યુઝ કરી શકીએ. કેટલાક સ્પોર્ટ્સના એરિયામાં, કેટલાક મોટી મોટી કંપનીઓમાં, પ્રાઇવેટ કંપનીઓના ઓર્ગેનાઇઝેશન્સમાં એમ્પ્લોઈઝ માટે સ્પોટ ઝોન બનાવવામાં આવે. તો આ સ્પોટ ઝોનની અંદર આ એમ્પ્લોઈઝ કેટલીક પ્લેઇંગ એક્ટિવિટીઝ કરે છે કે જેથી કરીને એમના બિહેવિયરમાં ઇન્ક્રીઝ થાય. તો એ પોતાનું રિલેક્સેશન્સનું ડ્યુરેશન છે, રિલેક્સેશન્સ પાર્ટ, રિલેક્સેશન્સ ટાઈમિંગ એ જગ્યાની અંદર જઈને યુઝ કરે, રાઈટ. તો આને કહેવાય એક્ટિવેશન્સ ઓફ બિહેવિયર, એનર્જેટિકલ બિહેવિયરને ઇન્ક્રીઝ કરવા માટેના સોર્સિસ. કેટલું હોય કે ડાયરેક્શન્સ ઓફ બિહેવિયર, જે કન્ટિન્યુઅસ જે રેગ્યુલેટર જે વર્ક થતો હોય તો એમાં એમ્પ્લોઈઝને ચોક્કસ ડાયરેક્શન્સ આપવા જોઈએ. મીટિંગ થવી જોઈએ અને કેટલીક મીટિંગ અને કેટલાક રેગ્યુલેશન્સ ઓફ બિહેવિયર અને સ્પેસિફિક ગોલ એ વર્કના બિહેવિયરને ઇન્ક્રીઝ કરતું હોય છે. જેમ કે આપણે એવું કહી શકીએ કે જ્યાં સુધી એક પર્ટિક્યુલર અને ચોક્કસ જો ગોલ નહીં હોય અને એનું જો ડાયરેક્શન નહીં હોય તો એ ચોક્કસ રીતે જે કંપનીનું જે મેન્યુફેક્ચરિંગ જે વર્ક જે છે એમાં અસર કરે. બસ કોઈ ગોલ ના હોય, કોઈ ડાયરેક્શન્સ ના હોય, બસ વર્ક છે અને એમનું એમ ચાલ્યા કરો, તો પછી ચોક્કસ રીતે કામની ગુણવત્તા પણ ઓછી થશે, એમ્પ્લોઈઝના વર્ક પર બી અસર થશે અને જેથી કરીને એનું પ્રભુત્વ નહીં જળવાય. તો એના માટે ખૂબ જ અસરકારક શું કહેવાય? તો એના માટે એક અસરકારક વર્ક એ છે કે કેટલાક ચોક્કસ નિયમોના અંતરે એમ્પ્લોઈઝ સાથે મીટિંગ થાય અને એ મીટિંગની અંદર એનું ડાયરેક્શન જળવાય, ગોલ બનાવવામાં આવે અને ગોલને પ્રાપ્ત કરવા માટે કેટલાક નિયમો તો ચોક્કસ રીતે જે આ વર્કની પછી છે કે પરસિસ્ટન્સ ઓફ બિહેવિયર, જે અચીવમેન્ટ મળે અને એને ડેમોન્સ્ટ્રેટ કરવાની જગ્યાએ એના એક્ટિવિટી અને એનું પીરિયડ ઓફ ડ્યુરેશન્સ કે જે ટાઈમિંગનું છે એના પર ફોકસ કરવું ખૂબ જ જરૂરી છે. પછી છે કે ઇન્ટેન્સિટી ઓફ બિહેવિયર, કે જે કરવું ખૂબ જ જરૂરી છે. વર્ક મોટિવેશન્સ માટે કેટલીક લાક્ષણિકતાઓ કામ કરે છે. તો એ કાર્ય પ્રેરણા માટે કઈ કઈ લાક્ષણિકતાઓ હોવી, તો એને સમજીએ તો વર્ક પ્લેસ પર ડેમોન્સ્ટ્રેશન અને એક ઇન્ડિવિજ્યુઅલ સાયકોલોજીકલ ફેનોમેન હોય છે. આ ફેનોમેનોન શેના ઉપર કામ કરે છે કે ઇન્ડિવિજ્યુઅલ મોટિવેશનલ સોર્સિસ પર, કે એક વ્યક્તિ પોતાના અલગ નિર્ણય સાથે કઈ રીતે કામ કરે. જેમ કે ઘણા બધા લોકો ની લાઈફમાં પર્સનલ ફેમિલી ઇસ્યુઝ કન્ટિન્યુઅસલી ચાલતા રહેતા હોય. જેમ કે કેટલાક સામાજિક સારા પ્રસંગો, ફેમિલી મીટિંગ, ઇન્ડિવિજ્યુઅલ સ્ટ્રેસ, ઇન્ડિવિજ્યુઅલ જો કોઈ રિલેશનશિપ ઇસ્યુઝ ત્યાં હોય તો એ. તો આ દરેક પરિબળો ચોક્કસ રીતે મોટિવેશન્સના વિડીયો પર અસર કરે અને અને આ અસરના પરિણામે વર્કનું જે મોટિવેશન જે જળવાવું જોઈએ એ નથી જળવાતું. તો એની યુનિકનેસ
અને એનું ડેમોન્સ્ટ્રેશન્સ માટે વર્ક પ્લેસનું મોટિવેશન ખૂબ જ જરૂરી છે. વર્કની અંદર એક મોટિવેશન્સને પ્રોવાઈડ કરવા માટે એક પર્પઝિવ અને એક રેન્ડમ ઇફેક્ટ જળવાવી જોઈએ. પર્સન્સના બિહેવિયરને કન્ટિન્યુઅસલી વર્ક મોટિવેશન્સ એટલે કે આગળ આવશે રેન્ફોર્સમેન્ટ એ આપવું ખૂબ જ જરૂરી છે. જે એફર્ટ છે એ ફેસ ટુ ઓબ્સ્ટેકલ્સ હોવા જોઈએ. ક્વોલિટી અને ક્વોન્ટિટી માટે કોગ્નેટિવ એફર્ટ અને ઇન્વેસ્ટર્સના કોગ્નેટિવ એફર્ટને ઇન્ક્રીઝ કરવા ખૂબ જ જરૂરી છે. લાઈક વિચારોની અંદર, મેમરીની અંદર વ્યક્તિના પ્રત્યક્ષીકરણ એના બિહેવિયરમાં જો ચેન્જીસ આવશે તો ચોક્કસ રીતે ક્વોલિટી અને ક્વોન્ટિટી ની અંદર વર્કના પરફોર્મન્સને લઈને એક બદલાવ આપણને જોવા મળે એમ છે. જો ડિસ્ટ્રિક્ટ પરફોર્મન્સ હોય અને એની જો એક ફેક્ટરિયલ મોટિવેશન્સની બધી જે સાઈડો હોય જેના પરિણામે પણ વર્ક મોટિવેશન્સ ઇન્ક્રીઝ અથવા તો ડિક્રીઝ થઈ શકે એમ છે. જેમ કામ કરવા માટેની જે પ્રેરણા છે એ ચોક્કસ રીતે કેટલાક સંઘર્ષ સાથે આવતી હોય તો એ સંઘર્ષને લડવા માટેની ક્ષમતા વ્યક્તિમાં હોવી જોઈએ. પ્રેરણા એ ડાયરેક્ટલી પરફોર્મન્સ અને ઇન્ડિવિજ્યુઅલ રિસ્પોન્સ સાથે સંકળાયેલું છે કે જેથી કરીને વર્કની જે લાક્ષણિકતાઓ છે એ જોવા મળે. તો કઈ કઈ પ્રોસેસ છે કે જે પ્રેરણા માટે અસર કરે? તો આમ જોવા જઈએ તો બેઝિક રીતે તો ઘણા બધા એવા સોર્સિસ છે કે જે પ્રેરણાને ઇન્ક્રીઝ કરતા હોય. મોટિવેશન્સ એટલે મોટિવેશન્સને પ્રેરણા તરીકે ગુજરાતીમાં ઓળખવામાં આવે છે. તો મારે જો કોઈ પણ કામને લઈને કાર્ય કરવાનું હોય, રાઈટ, એ માત્ર ને માત્ર આપણે ઓર્ગેનાઇઝેશન્સને લઈને વાત ના કરીએ તો દરેક કાર્ય લાઈક જે હાઉસ મેકર હોય એટલે કે જે ઘરમાં જે સ્ત્રીઓ અથવા તો જે પુરુષો કામ કરે છે તો એમને કઈ રીતે મોટિવેશન્સ મળવું જોઈએ તો એને લઈને બેઝિક પણ મોટિવેશન્સને લઈને વાત કરીએ તો એમાં છે કે જરૂરિયાત જો જરૂરિયાત સાથે જો આપણે કામ નહીં કરીએ ને તો વર્કને લઈને કેટલુંક ઇમ્બેલેન્સ સ્ટ્રક્ચર ઊભું થાય. કારણ કે આપણે વ્યક્તિની જરૂરિયાત સાથે કામ નથી કરી રહ્યા. બસ આપણે આપણા સ્ટ્રક્ચર અથવા તો આપણી સમજ શક્તિ માટે આપણે કામ કરી રહ્યા છીએ. તો એ ચોક્કસ રીતે એવું કહેવાય જરૂરિયાત શું કહી શકાય? જેમ કે ફિઝિયોલોજીકલ અને સાયકોલોજીકલ ઇમ્બેલેન્સ. 12 વાગી ગયા હોય અને એમ્પ્લોઈઝનો જમવાનો સમય હોય, રાઈટ, તો એ સમયના અભાવને પરિણામે કેટલું મોટિવેશન્સના કેટલાક ઇસ્યુઝ ઊભા થાય. કામ કરવા માટેની પ્રેરણા જળવાય નહીં. રાઈટ, વ્યક્તિને ભૂખ લાગી છે અને એને કન્ટિન્યુ જો કાર્ય કરવું પડતું હોય તો આપણે એવું કહેવાય કે વ્યક્તિનામાં મોટિવેશન્સ નહીં રહે. કામ કરવાની જે વ્યક્તિને ઈચ્છા થવી જોઈએ એ ઈચ્છા વ્યક્તિને નહીં થાય. તો જે ઈચ્છા અને જે સેટિસ્ફેક્શન્સ જે વર્કની અંદર જળવાવું જોઈએ એના માટે કેટલાક પગલાં છે કે જે ભરવા જરૂરી છે, કે જે આગળ જે થિયરી નો આપણે અભ્યાસ કરીશું એની અંદર આપણને જોવા મળશે. પછી છે કે વ્યક્તિની ડ્રાઈવ્સ જ્યાં સુધી એ જે એક્શન છે એ ઓરિએન્ટેડ નહીં થાય અથવા તો એ પ્રેક્ટિકલી એનો એપ્રોચ નહીં થાય તો ત્યાં સુધી એની ડ્રાઈવ્સ કમ્પ્લીટ નહીં થાય.
જેમ કે વ્યક્તિ ઈચ્છે છે કે પોતાની જે ફિઝિયોલોજીકલ એટલે કે એને જે ભૂખ લાગે છે એ અ, એના ફ્રેન્ડ્સ સાથે કમ્પ્લીટ કરે. તો જે એના સહકર્મચારીઓ છે એની એ લોકોની સાથે જો આપણે એવું વાતાવરણ પ્રોવાઈડ નહીં કરીએ તો ચોક્કસ રીતે એવું કહી શકાય કે વ્યક્તિનામાં એ પ્રેરણા નહીં જળવાય. બરાબર? વ્યક્તિનામાં એક સેટિસ્ફેક્શન્સ નહીં મળે. બરાબર? તો ડ્રાઈવ પર એક મોટિવેશન્સની પ્રોસેસ માટેનું એક અગત્યનું પરિબળ છે. પછી ઇન્સેન્ટિવ. વર્કને ફિઝિયોલોજીકલી એને ઇન્ક્રીઝ કરવા માટે એક આ જે ઇન્સેન્ટિવ્સ હોય અહીંયા આગળ આપણે માત્ર ને માત્ર ડાયટ સાથેની વાત નહીં કરીએ, પરંતુ આપણે એવું ચોક્કસ રીતે કહી શકીએ કે ઇન્સેન્ટિવ મીન્સ ફ્રેન્ડ સાથે ટાઈમ સ્પેન્ડ કરવું, ફ્રેન્ડ સાથે એક ગુણવત્તાવાળા વાતાવરણની સાથે અ, કાર્ય કરવું. પછી એવું પણ કહી શકીએ કે જે એમ્પ્લોઈઝ જે કામ કરતું હોય અને એને એની ગુણવત્તાની અંદર જે વધારો થતો હોય તો એ વધારામાં અ, કેટલાક એને બોનસ આપવું અથવા તો જે વર્કની અંદરના જે ટાર્ગેટ વર્કને અચીવ કરે તો પછી એને રિવોર્ડ આપવું. તો આ બધું ઇન્સેન્ટિવ્સ એ મોટિવેશન્સની અંદર ખૂબ જ કામ કરતું હોય. તો મોટિવ્સને વર્કની અંદર કેટલાક ક્લાસિફિકેશન સાથે ડિવાઈડ કરેલું છે. તો એ ક્લાસિફિકેશન જે એનું વર્ગીકરણ છે એ શું છે, કઈ રીતનું છે? તો એ છે કે પ્રાઇમરી મોટિવ્સ. તો પ્રાઇમરી મોટિવ શું હોય? તો હંગર, થર્સ્ટ, સ્લીપ, સેક્સ, પેઇન વિનાનું વર્ક. બરાબર? અને બોડીના ટેમ્પરેચર પ્રમાણેનું મેન્ટેનન્સ જો હોય તો આને એ કહેવાય કે વર્કનું પ્રાઇમરી મોટિવ્સ. સમય પ્રમાણે વ્યક્તિ લંચ કરી શકે, પાણી પી શકે, ઊંઘી શકે, કે જો એને કેટલાક જો બીમારીમાંથી જો એ સફળ થતો હોય તો અ, એના એને જો લાંબો સમય સુધી જો કામ કરવાથી કેટલાક સમયમાં કેટલું પેઇન ઊભું થાય તો એના રિલેક્સેશન્સ માટે અ, કેટલીક રિલેક્સેશન્સ રૂમ અંદર રૂમમાં અવેલેબલ. એક સંતુષ્ટ વાળું જીવન, પેઇન ફ્રી વાળું જીવન જીવી શકે. રાઈટ? તો આ જે બધા જે ગુણો જે છે એ બધા એની વ્યક્તિની પ્રાઇમરી નીડને કમ્પ્લીટ કરે છે. અત્યારે આપણે જોઈએ છે કે ઘણી બધી જે ઇન્ટરનેશનલ જે કંપનીઝ છે એ ઇન્ટરનેશનલ કંપની વ્યક્તિના ડ્યુરિંગ વર્ક સેટિસ્ફેક્શન્સ માટે અથવા તો ડ્યુરિંગ વર્ક એક નેસ્કેફે હોય કે પછી બીજી કોઈ અન્ય કંપનીની માટેનું એક કોફી મશીન બનાવીને રાખતા હોય છે, ટી મશીન રાખતા હોય છે કે એમ્પ્લોઈઝ ત્યાં આગળ આવે અને એની ટાઈમ એ કોફી લઈ શકે છે, હે ને, કોલ્ડ કોફી પી શકે છે. તો એ ફ્રીમાં અવેલેબલ હોય છે. તો આ બધી થઈ છે કે વ્યક્તિની પ્રાઇમરી નીડ છે અને એક સોશિયલ નીડ બેસિસ પર એ કાર્ય કરે છે. પછી છે કે સેકન્ડરી મોટિવ્સ. સેકન્ડરી મોટિવ જે છે ને એ સોશિયલ મોટિવ્સ પર ફોકસ કરે છે કે જેમાં વ્યક્તિ એકબીજા વ્યક્તિઓ સાથે ઇન્ટરેક્શન્સ કરી શકે. રાઈટ? પીપલનું એકબીજા સાથેનું એક મેચ્યોર કોમ્યુનિકેશન પણ અસર કરતું હોય. અને આ કોમ્યુનિકેશન્સથી વ્યક્તિના માં કેટલી ગુણવત્તા જળવાતી હોય છે. જેમ કે વ્યક્તિ પોતે જ બીજાના બિહેવિયરને જોઈને ઇન્ફ્લુઅન્સ થતું હોય છે. રાઈટ? જો એનું કોઈક ક્રિટિસાઇઝ થતું હોય અથવા તો ક્યાંક એને સેટિસ્ફેક્શન ન મળતું હોય તો એને પરિણામે પણ વ્યક્તિના વર્કમાં અને એના બિહેવિયર પર અસર જોવા મળે. અને એની એક સ્ટ્રોંગલી એની અસર આપણે એવું કહી શકીએ કે જે વર્કની અંદર જોવા મળતી હોય. ઘણી બધી થિયોરીઝ મોટિવેશન્સને લઈને ડેવલપ થયેલી છે. અને આ થિયરીઝ જે મોટિવેશનની જે છે
એ અલગ અલગ ગુણો સાથે સંકળાયેલી છે અને એના અલગ અલગ નિયમો છે. તો આપણે એવું કહી શકીએ કે જો આપણે મોટિવેશન્સ પર કામ કરવું હોય તો પછી માત્ર ને માત્ર એક થિયરી સાથે કામ ન કરાય. એના માટે ઘણી બધી થિયોરી સાથે કામ કરવું જોઈએ. કરેક્ટ. જેમ કે આપણે એવું કહેવાય કે જો એક સિદ્ધાંતથી કોઈ સફળતા ના પ્રાપ્ત થાય એના માટે કેટલાક મલ્ટિપલ થિયોરીઝ ડેવલપ કરવી પડે અને એ થિયોરીઝને ફોલો કરવાથી જ આપણને સક્સેસ મળે. જેમ આપણે કોઈ પણ ટાર્ગેટને અચીવ કરતા હોઈએ તો બે રીતના પ્લાન મગજમાં વિચારીને રાખતા હોઈએ છે કે પ્લાન એ અથવા તો પ્લાન બી. જો આ પ્લાન જો સક્સેસ નહીં થાય તો પછી હું બીજા પ્લાનને ફોલો કરવા માટે કેટલાક રસ્તાઓને ચૂઝ કરીશ. રાઈટ. તો એ રીતના કેટલાક ડિસિઝન્સ આપણે મોટિવેશન્સની અંદર કામમાં આવતા હોય. બધી તો થિયરીઝ ઓફ મોટિવેશન્સ કઈ કઈ છે? તો કન્ટેન્ટ થિયરીઝ છે. કન્ટેન્ટ થિયરીઝની અંદર પીપલ્સની જરૂરિયાતો પ્રમાણે એની સ્ટ્રેન્થ પ્રમાણે વસ્તુઓને પ્રોવાઈડ કરવી અને એની વસ્તુઓ અને એની જરૂરિયાતો સાથે એક ચોક્કસ એન્વાયરમેન્ટ સાથે અને એના કન્ટેન્ટને પ્રોવાઈડ કરવું જરૂરી છે. પછી એની પ્રોસેસ ઓફ થિયરીઝ કે બિહેવિયર કઈ રીતે ઇનિશિએટ સાથે ડાયરેક્શન સાથે અને કેટલાક સસ્ટેન્ડ એટેમ્પ સાથે રિલેશનશીપ એ એકબીજા સાથે વ્યક્તિઓ સાથે જળવાયેલી રહે. એમ્પ્લોઈઝ હોય આપસમાં એકબીજા જે ફ્રેન્ડ્સ હોય વર્ક પ્રિમાઇસીસની અંદર એમની સાથે અને ઓર્ગેનાઇઝેશન સાથે. તો એ બંને ગુણવત્તા સાથે આ પ્રોસેસ કરવી જરૂરી છે. પછી તે કે રેન્ફોર્સમેન્ટ થિયરી ઉચ્ચ ગુણવત્તા વાળા વર્કને રેન્ફોર્સમેન્ટ આપવું કે જેથી કરીને એ ગુણવત્તા કન્ટિન્યુઅસલી જળવાયેલી રહે. રાઈટ. જેમ કે કોઈ વ્યક્તિ સારું કામ કરે તો એના માટે કેટલીક કંપની એક ફેમિલી રેસ્ટોરન્ટની અંદર ફેમિલી ડિનર બુક કરી આપતું હોય છે. કેટલાક ની અંદર હોલિડે ટ્રીપ કરી આપતી હોય છે 3-4 ડેઝની. કંપની પોતે એનો ખર્ચો ભોગવે છે. તો આ બધું શું છે કે એક એનું વ્યક્તિ માટેનું રેન્ફોર્સમેન્ટ થયું તે કે જેનાથી વ્યક્તિને ઘણો બધો બેનિફિટ તો વર્ક બિહેવિયરની અંદર જે થિયરીઝ કામ કરે છે તો એમાં એક પહેલી થિયરી છે કે માસ્લોની આ જે હાયરાર્કીની જે નીડ્સની જે થિયરીઝ છે એ પ્રેરણા અને વ્યક્તિના વર્કને ઇન્ક્રીઝ કરતી હોય. મારું એવું પર્સનલી બિલીવ છે કે માસ્લોની નીડ્સ એ દરેક જગ્યા પર કામમાં આવે. રાઈટ. અને જો આપણે એના સ્ટેપ્સને ફોલો કરીએ તો ચોક્કસ રીતે વર્કની ગુણવત્તાની અંદર પણ સુધારો આવે. તો એનો પહેલો જ એક ગુણધર્મો છે કે ફિઝિયોલોજીકલની જે એમ્પ્લોઈઝ કામ કરે છે એ એમ્પ્લોઈઝની શારીરિક જરૂરિયાતો ફૂલફિલ વર્કની અંદર થવી જોઈએ. જેમ કે કઈ કઈ જરૂરિયાત હોય ફિઝિકલ નીડમાં ફૂડ હોય, વોટર હોય અને અધર બેઝિક ફિઝિયોલોજીકલ કન્ડિશન જેમ કે ચાય હોય, ટાઈમસર કોફી થઈ અને જો એને કોઈ પ્રકારનો સ્ટ્રેસ હોય ને અથવા તો કેટલાક પ્રકારનો ફિઝિકલ હેલ્થ ઇસ્યુઝ હોય તો એના માટે એ આરામ કરી શકે એની સુવિધા હોવી. તો આ એક શારીરિક જરૂરિયાત છે અને એ શારીરિક જરૂરિયાત પ્રમાણે વ્યક્તિને સંતુષ્ટ મળશે તો ચોક્કસ રીતે કાર્યની અંદરની ગુણવત્તા જળવાશે. એમ્પ્લોઈઝને પણ મોટિવેશન્સ મળશે. બધી જાય કે સેફ્ટીની જેમ કે ફિઝિકલ, ઇમોશનલ અને સોશિયલ એન્વાયરમેન્ટ પ્રમાણે વ્યક્તિને સેફ્ટી વર્કની અંદર મળવી જોઈએ. જેમ કે વ્યક્તિ જે કાર્ય કરી રહ્યો છે એ કાર્યની અંદર એને એક એના વર્ક ને કોઈ જોઈ ન જાય અથવા તો વ્યક્તિએ પોતાનો પ્રોબ્લેમ જો જે તે
વ્યક્તિના એચઆર અથવા તો જે તે કંપનીના બોસ સાથે જો શેર કર્યો હોય તો એની વાત એ ગુપ્ત રહેવી જોઈએ. એ વાત કોઈની સાથે ડિસ્ક્લોઝ ના થાય એ વસ્તુનું ખાસમાં ખાસ રીતે ધ્યાન રાખવું જરૂરી છે. તો જ આપણે એવું કહી શકીએ કે વ્યક્તિનું જે સેટિસ્ફેક્શન છે એ લાંબા સમય સુધી જળવાય. રાઈટ. તો આ એની વ્યક્તિની સેફ્ટી નેટ થઈ. પછી છે કે સોશિયલ નીડ. વ્યક્તિને એક સામાજિક પ્રેરણા મળે કે વ્યક્તિ અ, લોકોની સાથેના સંબંધો જાળવી રાખે. એ સંબંધોની અંદર જો કેટલાક ક્લાસીસ થાય તો પછી એને સોલ્વ કરવા માટે પણ કેટલાક પોતાની જાતે જ પ્રયત્નો કરે. રાઈટ. જો વ્યક્તિને કેટલાક અ, એની જે રિલેશનશિપની અંદર કેટલાક ઇસ્યુઝ ન થાય તો એ રીતે સંબંધો સારા એવા ગુણવત્તાવાળા જાળવી રાખવા માટે કંપની એવું કરી શકે કે બધા જ એમ્પ્લોઈઝ સાથે એક રેસ્ટોરન્ટની અંદર એક પ્લાન કરે તો જેથી કરીને ઓર્ગેનાઇઝેશન્સ વધારે સ્ટ્રોંગ થાય. રાઈટ. પછી તે કે એસ્ટીમ નીડ કે વ્યક્તિનું જે અ, આત્મવિશ્વાસ છે, જે એનો સ્વખ્યાલ છે, એના માટે વ્યક્તિ પોતે જ અટેન્શન્સ આપે, એને એપ્રિશિએટ કરે. વ્યક્તિનું પોતાનું જ વર્કને લઈને જે ઇમેજિનેશન્સ છે, જે વર્ક ઇમેજ છે, એને વ્યક્તિ પોતે જાતે જ ખોલે તો તેનાથી વર્કના બિહેવિયરમાં ચેન્જીસ આવે. વ્યક્તિનો પણ એક આત્મવિશ્વાસ એ છે એ ખુલતો હોય છે. રાઈટ. પછી છે કે વ્યક્તિનું સેલ્ફ એકચ્યુલાઇઝેશન. વ્યક્તિનું જે કામ કરે છે એનું જે પોટેન્શિયલ છે એને ઇન્ક્રીઝ કરવા માટે એ કેટલાક એની જરૂરિયાતો પ્રોવાઈડ કરવી. રાઈટ. જો એને એ કેટલાક પ્રકારની જરૂરિયાતો જો ટાઈમસર નહીં મળે તો ચોક્કસ રીતે આપણે એવું કહી શકીએ કે એને કામ કરવાની મજા નહીં આવે અને એના કામને લઈને જે એક સેટિસ્ફેક્શન લાઈફ સેટિસ્ફેક્શન અથવા તો જે જોબ સેટિસ્ફેક્શન જે મળવું જોઈએ એ એનામાં નહીં મળે. તો એને જાળવી રાખવા માટે જરૂરી છે કે આપણે એક ચોક્કસ એવી પ્રિમાઇસીસ ઊભી કરીએ અને એ પ્રિમાઇસીસની અંદર એ કન્ટિન્યુઅસલી એ વર્કને અચીવ કરવા માટે કેટલાક પોતાના સેલ્ફ ફુલફિલમેન્ટવાળા હાઈએસ્ટ કેટેગરીવાળા બિહેવિયર એક બેટર પર્સન માટે એ કરતો રહે. બધી રીતે કે મેકલેન્ડની જે લર્નિંગ જે નીડની થિયોરીઝ છે એ તો નીડ ઓફ અચીવમેન્ટ. રાઈટ. જેમ કે તમે જો એક સારી એવી આઈટીને લઈને કામ કરતા હોય તો અને તમારું આપણું વર્ક જે હોય એ એક્સેલને લઈને હોય કે પછી વર્ડને લઈને હોય તો કેટલીક વખત શું થતું હોય કે સારા સારા એવા સોફ્ટવેર અપડેટ થાય તો એ વર્કને ઇઝી બનાવતું હોય. રાઈટ. તો એના માટે જે અચીવમેન્ટ જે છે તો કંપની પોતે એમ્પ્લોઈઝને અડધા ખર્ચે અથવા તો ફૂલ ખર્ચ સાથે જો એની ન્યૂ સોફ્ટવેર ટ્રેનિંગ આપે, ન્યૂ મશીનરી ટ્રેનિંગ આપે તો વ્યક્તિના લાઈફની અંદરનું સેટિસ્ફેક્શન મળતું રહેતું હોય. ધારો કે અત્યારે જે પણ સોફ્ટવેર માઈક્રોસોફ્ટના ચાલતા હોય તો એની એક ટ્રેનિંગ આપવી જોઈએ. જો નવા સોફ્ટવેર અપડેટ થાય તો એની પણ એક ટ્રેનિંગ આપવી જોઈએ. તો કારણ કેમ એનું કારણ શું ન્યૂ ચેન્જીસ પર જો વ્યક્તિ પોતે અવેર હશે તો એ અપડેટેશન સાથે કામ કરી શકે. તો વ્યક્તિની એ ડિઝાયર્સ કમ્પ્લીટ થાય તો એના માટેના અચીવમેન્ટ પર ફોકસ કરવું જરૂરી છે. એફિલેશન્સ વ્યક્તિ પોતાના એની જે ફ્રેન્ડલી અથવા તો ક્લોઝ જે ઇન્ટરપર્સનલ જે રિલેશનશિપ છે એની ડિઝાયર્સને ઇન્ક્રીઝ કરવી જોઈએ અને એ ડિઝાયર્ડ પ્રમાણે વ્યક્તિ સાથે કાર્ય કરવા એ ખૂબ જ જરૂરી છે. નીડ ઓફ પાવર તો જે એન્વાયરમેન્ટ જે છે એની સાથે સ્ટ્રોંગ અચીવમેન્ટ સાથે ઇસ્ટાબ્લિશ કરવાનું છે અને એ ચેન્જિંગ બિહેવિયર અથવા તો ચેન્જિંગ ગોલ્સ સાથે એ એફર્ટ સાથે કાર્ય કરવાથી બિહેવિયરની અંદર ચેન્જીસ લાવી શકાય. તો આનું ઇમ્પ્લિકેશન એક્સપેક્ટેન્સી થિયરીઝનું કઈ રીતે કરી શકાય. ઇન્ક્રીઝિંગ એફર્ટ પરફોર્મન્સ એક્સપેક્ટેન્સીસ કે જે
એફર્ટ હોય એને ઇન્ક્રીઝ કરવા, પરફોર્મન્સને પણ ઇન્ક્રીઝ કરવું જરૂરી છે. તો એના માટે જો એક સરખું સિમિલર વર્ક હોય અને દરેક કસ્ટમર જો કરી શકતા એમ્પ્લોઈઝ કરી શકતા હોય તો એ વર્કનું રોટેશન્સ રાખવું ખૂબ જ જરૂરી છે. જો અ, દરેક એમ્પ્લોયી એક જ સરખું જો વર્ક કરશે અથવા તો એક જ સરખા પ્રિમાઇસીસની અંદર જ એક જ સ્ટ્રક્ચર સાથે કામ કરશે તો એકનું એક કાર્ય કરવાથી વ્યક્તિ કંટાળી જતો હોય છે. એટલે જો વ્યક્તિ કંટાળે નહીં એના માટે જરૂરી શું છે કે આપણે કામનું રોટેશન્સ રાખીએ. અઠવાડિયા માટે અથવા તો મહિના માટે અથવા તો 15 દિવસ માટે. જો આ રોટેશન્સ બદલાશે તો પછી આપણે એવું ચોક્કસ રીતે કહી શકીએ કે વ્યક્તિનું બિહેવિયર પણ ચેન્જ થશે. પરફોર્મન્સ અને આઉટકમ માટે ઇન્સ્ટ્રુમેન્ટાલિટીઝ ડેવલપ કરવી. અ, જે વર્કને ઇમ્પ્રૂવ કરવા માંગતા હોઈએ અથવા તો હાઈ પરફોર્મન્સ બેઝ સિસ્ટમને જો આપણે ઇન્ક્રીઝ કરવા માંગતા હોઈએ તો પબ્લિકની સેરેમનીઝ પ્રમાણે વર્કને પ્રોવાઈડ કરવું, રાઈટ. અને એ એ પ્રકારનું વાતાવરણ અથવા તો એ પ્રકારનું સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરવું જરૂરી છે. અને બેલેન્સ સાથે સિસ્ટમની જે સારી એવી બેલેન્સ સાથે કંપનીના સ્ટ્રક્ચર સાથે કામ કરવાથી ચોક્કસ રીતે કાર્યની જે ગુણવત્તા છે એ પણ વધતી હોય છે. જે વર્કનું જે ઇમ્પ્લિકેશન્સ અને એની ઇક્વિટીની જે થિયરીઝ છે એવું એમ કહે છે કે અવોઇડ અંડર રીપેમેન્ટ્સ, બરાબર. જેટલું બને એટલું જે પેમેન્ટ કેટલાક ડિલે થતા હોય એમ્પ્લોઈઝ માટે અથવા તો જે એના જોબને લઈને તો એને ડિલે કરવા જોઈએ, એને અવોઇડ કરવા જોઈએ. ટાઈમસર જો એમ્પ્લોઈઝને જો એક સારી એવી સેલરી મળી જશે તો ચોક્કસ રીતે જે એમ્પ્લોઈઝ હોય એ પોતાના વર્ક માટે ડેડિકેટેડ રહેશે. અને જો એ પોસિબલ થાય તો એના માટે વ્યક્તિને અવેર કરવું જરૂરી છે કે કોઈ કારણસર ટાઈમસર સેલેરી ન આવે એના માટે. પછી છે કે ખાસ કરીને જે અવોઈડ કરવું કે ઓવર પેમેન્ટ માટે. જો વ્યક્તિ પરફોર્મન્સ જ નથી આપતું તો પછી એના પેમેન્ટને અવોઈડ કરવું જોઈએ. ખાલી ખોટું ઓવર અને એક્સેસિવ સેલરી આપવાની જરૂરિયાત ઊભી થતી નથી, રાઈટ. ઓનેસ્ટ અને ઓપન રહેવું ખૂબ જ જરૂરી છે એમ્પ્લોઈઝ સાથે. કારણ કે ઓપનનેસ અને ઓનેસ્ટ નેચર કાર્યની ગુણવત્તાને વધારવા માટે ખૂબ જ એક અસરકારકનો રોલ બજાવે છે, નિભાવે છે. અને કંપની પણ મોટિવેટેડ રહેશે. એકબીજા સાથેનો પણ ટ્રસ્ટ વ્યક્તિઓનો એકબીજા સાથે બનેલો રહેતો હોય છે. તો જે એમ્પ્લોઈઝ અને કંપની સાથેનો જે સંબંધ જે છે એ ઓનેસ્ટ હોવું જોઈએ, રિલેશનશિપ વાળું હોવું જોઈએ કે જેથી કરીને કાર્યની જે ગુણવત્તા જે છે એ જળવાયેલી રહે. પછી કે જે ગોલ સેટિંગ કેવા હોય. ગોલ સેટિંગ થિયરીની આપણે વાત કરીએ. હવે સ્વાભાવિક છે કોઈ પણ કંપની જો કાર્યરત હોય તો એનું કોઈક ના કોઈક ગોલ સાથે જે કામ કરશે. અને એનો જો એક ગોલ જ નહીં હોય કંપનીનું તો એની એક જે ગુણવત્તા જે હોવી જોઈએ એ ગુણવત્તા પણ નહીં હોય, રાઈટ. દરેક કંપની પોતાના ગોલ્સ સાથે જ કાર્ય કરતી હોય છે. અને અને જ્યાં જે કંપનીનું પોતાનું ગોલ સેટિંગ જ નથી એ કંપની સારી રીતે કામ જ નહીં કરે, રાઈટ. તો ગોલની અંદર ગોલ સેટિંગ થિયરી શું કહે છે કે ગોલના એક્સેપ્ટન્સ સાથે કામ કરવું, રાઈટ. ગાઈડ બિહેવિયર હોવું જોઈએ, ગોલ બિહેવિયર હોવું જોઈએ. તો એના માટે કોમ્યુનિકેશન્સ પર્પઝિવ મેથડ સાથે એક ગ્રેટર કમિટમેન્ટ સાથે ગોલને દરેક વ્યક્તિઓએ બનાવવા જોઈએ. સ્પેસિફાઈંગ બિહેવિયર હોવું જોઈએ, બરાબર. મેઝરેબલ બિહેવિયર હોવું જોઈએ કે જે ઇમ્પ્રુવમેન્ટ પર ફોકસ કરે. રિસર્ચ એવું ઇન્ડિકેટ કરે છે કે સ્પેસિફિક
પરફોર્મન્સના જે ગોલ હોય એ ચોક્કસ રીતે જે કાર્યની જે ગુણવત્તા છે એને વધારે. પછી જે ચેલેન્જીસ હોય એ ચેલેન્જીસને ડેફિનેટલી અટેમ્પ કરવા પડે, પણ એના વર્કના મોટિવેશન સાથે પર્સનના અચીવમેન્ટ અને એના સેલ્ફ એકચ્યુલાઇઝેશન્સ પ્રમાણે ચેલેન્જીસને નિયુક્ત કરવા જોઈએ અને આપવા જોઈએ. પછી છે કે ફીડબેક, જે ગોલ સેટિંગની અંદરની જે ફીડબેકની જે પ્રણાલી છે એને પણ એક એપ્રોપ્રિએટ ગુણવત્તા સાથે ફોલો કરવી જરૂરી છે. પછી છે કે રેઇન્ફોર્સમેન્ટ થિયરી. પોઝિટિવ રેઇન્ફોર્સમેન્ટ શું કહે છે કે જો કંપનીના એમ્પ્લોઈઝે સારું કામ કર્યું અથવા તો સુપરવાઇઝરે સારી રીતે કામ કર્યું તો એને પ્રાઇઝ આપવી, એમ્પ્લોઈઝના જોબને હાઈ ક્વોલિટી સાથે એની ગુણવત્તા સાથે સરખામણી કરવી, રાઈટ. પોઝિટિવ રેઇન્ફોર્સમેન્ટ આપવું કે જેમાં એના ઇકોનોમીને ઇન્ક્રીઝ કરી શકાય અથવા તો કંઈક રિવોર્ડ આપી શકાય અથવા તો એનું સન્માન કરી શકાય. તો આ જે બધું જે છે એ વર્ક કંપની માટેનું વર્ક એન્વાયરમેન્ટ કહેવાય. પછી તે કે નેગેટિવ રેઇન્ફોર્સમેન્ટ, જે વ્યક્તિ સારી રીતે કાર્ય નથી કરતું અથવા તો જે સારી રીતે ડેડિકેશન સાથે કામ ન કરે અથવા તો ટાઈમસર ઓફિસની અંદર નથી આવતું તો એને એક નેગેટિવ રેઇન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરવો, રાઈટ. એ ખૂબ જ વધારે પ્રમાણમાં જરૂરી છે. પછી તે કે પનિશમેન્ટ આપવી, રાઈટ. જો એમ્પ્લોઈઝ 2 days સુધી સસ્પેન્ડ કરી શકાય, રાઈટ, અથવા તો 1 day માટે એને સસ્પેન્ડ કરી શકાય અથવા તો પનિશમેન્ટ એવી હોઈ શકે કે લોકોની સાથે વ્યક્તિ કોમ્યુનિકેશન્સ ના કરે, તો જેનાથી ચોક્કસ રીતે આ રેઇન્ફોર્સમેન્ટની થિયરી અસર થઈ. એનું ઇમ્પ્લિકેશન્સ પણ કરવું જોઈએ. પહેલાં તો છે કે આઈડેન્ટિફિકેશન્સ ઓફ બિહેવિયર, રાઈટ. બિહેવિયરને આઈડેન્ટિફાઈ કરો કે કઈ રીતે મારે રેઇન્ફોર્સમેન્ટને પ્રોવાઈડ કરવું છે. દરેક બિહેવિયરને આપણે રેઇન્ફોર્સમેન્ટ ના આપી શકાય અથવા તો એને પનિશમેન્ટ ના આપી શકાય. તો ક્રિટિકલ બિહેવિયર હોય કે પછી ગુડ બિહેવિયર હોય તો એને આઈડેન્ટિફાઈ અને સમજવું ખૂબ જ વધારે જરૂરી છે. એના માટેની બેઝલાઇન અથવા તો ડેટા લાઇનને ડેવલપ કરવી પડે, એની કન્ડિશનને ડેવલપ કરવી જોઈએ. જો આપણે માઇનર બેસિસ પર રાખીશું તો કાર્યની ગુણવત્તા ઇન્ક્રીઝ નહીં થાય. એના માટે જરૂરી છે કે એક બેઝલાઇન અથવા તો એક ડેટા લાઇન ગાઈડલાઇન તૈયાર થાય. પછી આઈડેન્ટિફાઈ બિહેવિયરલ કોન્સિક્વન્સીસ, પરફોર્મન્સને ઇન્ક્રીઝ કરવા માટે એક આઈડેન્ટિટી રાખવી જોઈએ એની કોન્સિક્વન્સીસને ઇન્ક્રીઝ કરવા માટે. એના ઇમ્પ્લિમેન્ટ અને એના ઇન્ટરવેન્શન્સ માટે એક એપ્રોપ્રિએટ કન્ડિશન્સ આપવી જોઈએ કે જેથી કરીને પરફોર્મન્સ ઇન્ક્રીઝ થાય. મોટિવેશન્સ માટે ઇન્ડિયન પણ પર્સપેક્ટિવ કામ કરે છે, જેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષની થિયરી કામમાં આવતી હોય. ધર્મની આપણે વ્યક્તિના વર્કને લઈને જો ધર્મ વિશે વાત કરીશું, એના વેલ્થને લઈને વાત કરીશું, એની સેક્સ્યુઅલ ડિઝાયર વિશે વાત કરીશું અને મોક્ષ પર કામ કરીશું તો ચોક્કસ રીતે કામની અંદરની ગુણવત્તા વાત સુધરે. ભગવદ્ ગીતાની અંદર કામ, અર્થ અને મોક્ષાને લઈને એટલે કે ફ્રીડમને લઈને વાત કરી છે કે જે વ્યક્તિએ પોતાના વાતાવરણ અને પરિસ્થિતિ પ્રમાણે જે નિભાવવાનું છે એ વ્યક્તિએ નિભાવવા માટે વ્યક્તિએ પોતે જ કટિબદ્ધ થવું જોઈએ. તો આજના લેક્ચર્સમાં આપણે જોબ સેટિસ્ફેક્શન્સ, લાઈફ સેટિસ્ફેક્શન્સ અને વર્ક બિહેવિયર વિશે વાત કરી. હવે આગળ આપણે લીડરશિપ વિશે વાત કરીશું કે કઈ રીતે લીડરશિપને નિભાવવી જોઈએ. વર્ક પ્રિમાઇસીસની અંદર લીડરશિપ કઈ રીતે કાર્ય કરે છે, રાઈટ. તો આટલી ગુણવત્તા સાથે કરવામાં આવેલું કામ